નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે, જેમાં ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં આચારસંહિતાને લઈને સરકારી જાહેરાતો અને રાજકીય નેતાઓના ફોટાવાળા પોસ્ટરો ઉતારી દેવાયા છે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં 7મી મેના રોજ 26 બેઠકો માટે મતદાન યોજવાનું હોય, રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય અને મતદારો નિર્ભય રહીને તથા કોઈપણ પ્રકારે પ્રભાવિત થયા વિના પોતાના મતાધિકારનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી થાય તે માટે રાજ્યમાં ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અંગેના કાર્યક્રમની જાહેરાત થતાની સાથે જ અમલમાં આવનાર આદર્શ આચારસંહિતાનું સમગ્ર રાજ્યમાં ચુસ્તપણે પાલન થાય તે માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે, જેમાં ડીસા નગરપાલિકા દ્વારા પણ ચૂંટણી તંત્રના આદેશથી તાત્કાલિક આચારસંહિતાની કામગીરી શરૂ કરાઈ છે. પાલિકા દ્વારા શહેરના જલારામ મંદિરથી બગીચા રોડ, બગીચાથી રેલવે સ્ટેશન રોડ, બગીચા ફુવારા સર્કલ થઈ લેખરાજ 4 રસ્તા સુધીનો રોડ, દીપક હોટલથી બગીચા સુધીનો રોડ, ગાયત્રી મંદિરથી ફુવારા રોડ તેમજ નેશનલ હાઈવે પાટણ હાઈવે રોડ પર ઉપરાંત શહેરના મુખ્ય સર્કલો, માર્કેટયાર્ડ, ગાયત્રી મંદિર, જલારામ મંદિર, એરપોર્ટ, 4 રસ્તા સહિતના સ્થળોએ લાગેલા વિવિધ બેનરો, પોસ્ટરો, હોર્ડિંગ હટાવી દેવા તાત્કાલિક ટીમો કામે લગાવી હતી.